તમારી સમક્ષ સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે યુનિટ 2 માં સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત, સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત, એ પછી આપણે જોયું કે સલાહકારોની પસંદગીની સમસ્યાઓ, સલાહકારોની પસંદગીની સમસ્યાઓ. ત્રીજું જોયું સલાહકારના વ્યવસાયની આચારસંહિતા, સલાહકારના વ્યવસાયની આચારસંહિતા જે આપણે વિગતવાર જોઈ ગયા. એ પછીનો જે ટોપિક હતો એ સલાહકારોના વ્યવસાયની આચારસંહિતા એ જોયું. એ પછી સલાહના અભિગમો અથવા તો સિદ્ધાંતો આપણે જોઈ ગયા. એ પછી સલાહ અને મનોપચાર શું છે, એ બંને વચ્ચે સામ્યતા અને એ વચ્ચેની ભિન્નતાની વાત આપણે કરી ગયા. એ પછી આપણે જોયું કે સલાહના અભિગમો, સલાહના જે જુદા જુદા અભિગમો છે એ જોઈ, જેમાં મનોપચારની વ્યાખ્યાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વિશે આપણે વાત કરેલી. એ પછી છે સલાહ અને મનોવિજ્ઞાન વચ્ચેની ભિન્નતા, જેને મેં તમને કીધું કે એક્ઝામમાં પૂછાઈ શકે એટલે તમે એમાં થોડીક વધારે મહેનત કરજો. એ પછી છે બ્રિટનમાં સલાહ અને મનોપચારની સમાનતા ક્યાં રહેલી છે. એના પછીનો આપણે ટોપિક કર્યો કે અસીલના તફાવતો, એટલે જે તફાવત છે એ કોની વચ્ચે હોય છે, તો કે અસીલોની વચ્ચે. બીજું જે તફાવત આપણે જોઈ ગયા તો કે છે કે શિક્ષણ અને તાલીમ વચ્ચેનો તફાવત. ત્રીજું છે પ્રેક્ટિશન અંગેનો તફાવત. ચોથું છે સારવાર વિશેની ભિન્નતાઓ. પાંચમું છે સ્થાન અંગેના ભેદો. છઠ્ઠું છે સમસ્યાના સ્વરૂપ અંગેના તફાવતો. સાતમું છે ધ્યેય અંગેના તફાવતો. આઠમું છે ટેકનિકલ વિશે ભેદ. એના પછી જે આપણે ટોપિક થોડોક જોઈ ગયા એ છે ભારતીય અભ્યાસો. તો સલાહના મનોવિજ્ઞાનમાં, મનોપચારના મનોવિજ્ઞાનમાં જે જુદા જુદા ભારતીય અભ્યાસો થયેલા છે, તો એમાં પહેલું છે કે અસીલ કેન્દ્રીય અભિગમ. અસીલ કઈ પ્રકારની મૂંઝવણ, અસીલ કયા પ્રકારની સમસ્યાઓ અનુભવે છે એના વિશે, તેમજ અસીલનું વ્યક્તિત્વ કેવું છે, એના મનોવલણો કેવા છે, એની પાસે જે તે અનુભવોનું ભાથું કેવું છે અને એનું પરસેપ્શન કેવું છે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને, એટલે કે અસીલ કેન્દ્રીય અભિગમ હોવો જોઈએ. બીજું છે માનવ સ્વભાવનું દ્રષ્ટિબિંદુ, જેમાં આપણે માનવતાલક્ષી અભિગમની વાત કરી હતી. અને જેમાં પહેલું હતું શિશુ કે જે કોઈ પ્રત્યક્ષીકરણ કરે છે તેની વાસ્તવિકતા શું છે. તમને નવાઈ લાગશે, દરેક શિશુમાં કે દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે, કારણ કે દરેકના અનુભવો અલગ અલગ છે, દરેકનું વાતાવરણ અલગ છે, દરેકનો વંશ અને વારસો ટૂંકમાં અલગ છે. માટે દરેક શિશુ જે બાળક હોય છે એની વાસ્તવિકતા જુદી હોય છે, એની દુનિયા જુદી હોય છે. દાખલા તરીકે કોઈ બાળકને સ્કેટિંગ કરવામાં અથવા તો સ્પોર્ટ્સમાં મજા પડતી હોય તો એના માટેની વાસ્તવિકતા એ સ્પોર્ટ્સની દુનિયામાં એ હેપીનેસ મેળવી શકે છે, એ સુખ મેળવી શકે છે, એની આદત છે વોલીબોલ રમવું કે સ્કેટિંગ કરવું કે કસરત કરવી. તો એ ફિઝિકલ હેલ્થને ધ્યાનમાં રાખીને એમાં જ એનું સુખ હોય છે, બરાબર. અને એક સારો જીમ ટ્રેનર પણ બની શકે છે અને એક સારો ક્રિકેટર પણ બની શકે છે. પરંતુ એને તમે કલ્ચરલ એક્ટિવિટીઝમાં ગીત ગાવાનું કહો, સંગીતમાં એને આગળ વધવાનું કહો, તો એ તલત મહેમૂદની જેમ કે રફીની જેમ સારું ગઈ નહીં શકે, કારણ કે એનું જે વિશ્વ છે, જે વાસ્તવિક વિશ્વ છે એ શું છે, કલ્ચરલ એક્ટિવિટી નહીં પરંતુ સ્પોર્ટ્સ. તો ટૂંકમાં દરેક બાળક કે દરેક વ્યક્તિની એનો જે વાસ્તવિકતા છે એ અલગ છે. આપણે એના વિશે રોસાર્કના સાઈના ડાઘાની કસોટી વિશે વાત કરી.
બરોબર. બીજું છે દરેક શિશુ સ્વ આવિષ્કારની મૂળભૂત વૃત્તિ સાથે જન્મે છે. સ્વ આવિષ્કાર એ છે એ કોઈ પણ જન્મેલા બાળકમાં હોય જ છે, પરંતુ જે તે સંસ્કૃતિ, જે તે કલ્ચર દ્વારા કે જે તે રૂઢિ રિવાજો દ્વારા એ વસ્તુ વિકાસ પામે છે. એટલે દરેક શિશુ સ્વ આવિષ્કારની મૂળભૂત વૃત્તિ સાથે જન્મે છે. ત્રીજું છે શિશુની વાતાવરણ સાથેની આંતરક્રિયા સુવ્યવસ્થિત અને સમગ્ર હોય છે. અહીંયા સમગ્રતાલક્ષી દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ વાત કહેવામાં આવી છે. ચોથું છે શિશુના અનુભવો વિધાયક કે નિષેધક તરીકે જોઈ શકાય છે, જે તેની સ્વ આવિષ્કારની વૃત્તિનું સંવર્ધન કરે છે કે નહીં તે જોઈ શકાય છે. પાંચમું છે શિશુઓ એવા અનુભવો જાળવી રાખે છે જે સ્વ આવિષ્કારને જાળવી રાખે છે. સ્વ આવિષ્કાર ન કરાવે તેવા અનુભવોને શિશુ ટાળે છે. એટલે કે જેમાં એને પોતાની જાત સાથેની આંતરક્રિયા કરવામાં તકલીફ પડતી હોય, પોતાની જાતને કોઈ પણ વિચાર નડતર રૂપ હોય તો ત્યારે એ બાળક એવી પરિસ્થિતિને ટાળે છે, એવા વાતાવરણને ટાળે છે, એવા સંપર્કોને ટાળે છે. પરંતુ જે બાળકમાં સ્વ આવિષ્કારની ભાવનાને વેગ આપે છે, એટલે એ તરફ ધકેલે છે, એટલે પૂર્ણ રીતે વિધાયક વાતાવરણ જ્યાં પૂરું પાડવામાં આવે છે એવી પરિસ્થિતિ કે એવા વ્યક્તિઓના ટચમાં એ વધારે રહે છે. દાખલા તરીકે કોઈ એક શિક્ષક જે છે, માની લ્યો કે કોઈ બાળકના 4 દાખલામાંથી 2 દાખલા છે એ સાચા પડે છે અને 2 દાખલા છે એ ખોટા પડે છે. તો એ બાળકને તમે ઠોઠ પણ ના કહી શકો, એ બાળકને તમે હોશિયાર પણ ના કહી શકો. પણ દ્રષ્ટિકોણ કેવું છે, તમે એનું બાળકનું એનાલિસિસ કઈ રીતે કરો છો, એ જે તે સલાહકાર કે જે તે શિક્ષક ઉપર આધાર રાખે છે. તો એ શિક્ષક જે છે એ બાળકને વખોડી કાઢે કે તું તો સાવ ડોબા જેવો જ છું, તને 4 દાખલા ગણવામાં આપ્યા હતા પણ 2 દાખલા તો તું ખોટા ગણીને લાવ્યો છું. બરોબર, ચલો હવે શિક્ષા તને, ફરીવાર બીજા 4 ફરીવાર ગણો, ભલે 2 સાચા ગણ્યા હોય તોય ફરીવાર ગણ. તો ત્યારે જે બાળક જે છે એનો સ્વ આવિષ્કાર એટલે કે એ પોતાના વિશે સારું વિચારી શકતો નથી, એને ગિલ્ટી ફીલ કરાવવામાં આવે છે, એને એ બાળકને લઘુતા ગ્રંથિની જે વાત છે એમાં ધકેલી દેવામાં આવે છે કે એ તો ભાઈ ડોબા જેવો છો, 4 દાખલા ગણવામાં આપ્યા હતા તોય 2 દાખલા એના ખોટા આવ્યા. પરંતુ એ જ શિક્ષક છે, એ જ બાળક છે, એના બદલે જો શિક્ષક એવું કે તને 4 દાખલા ગણવામાં આપ્યા હતા પરંતુ એમાંથી 2 તો તે બહુ જ સરસ રીતે ગણી કાઢ્યા છે, 2 દાખલા સાચે છે, હવે 2 જ દાખલા તારા ખોટા છે, તો 2 દાખલામાં તું વધારે મહેનત કર અને 2 દાખલામાં જ ખાલી તે એક સૂત્ર ખોટું મોકલું છે, બાકી દાખલો તો તારો સાચો છે. સરવાળા બાદ બાકીમાં ક્યાંય તારી ભૂલ નથી, માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખવામાં તારો પ્રોબ્લેમ થાય છે. તો તું સારી રીતે સૂત્ર યાદ રાખી લે. તો આખું જે સ્વ આવિષ્કારની ભાવના છે બાળકમાં, અને જે બાળક એક પોઝિટિવ વેમાં વિકાસ તરફ વળે છે, અથવા તો એક ગણિત પ્રત્યેનું એનું તાદાત્મ્યકરણ, એની પ્રતિબદ્ધતા વધે છે કે ના, મેથ્સ વિષય મને આવડી શકશે અને હું એમાં પણ હોશિયાર થઈ શકીશ, અથવા તો ભવિષ્યમાં હું સ્ટેટિસ્ટિક્સ સારું ગણી શકીશ. તો એમાં એ જે છે એ બાળકને એક ગુરુતા ગ્રંથિનો વિકાસ થાય છે કે ના, હું પણ બીજા બાળક જેવું કે મારા મોનિટર કરતા હું ક્યાંય ઉતરતી કક્ષાનું નથી, એક માઇનોર ભૂલ હતી અને આ કઈ પરીક્ષા તો છે નહીં કે અત્યારે મારે ઓછા માર્ક આવી ગયા, પરંતુ મારી પરીક્ષામાં આ પ્રકારની ભૂલો નહીં થાય. પાંચમું છે શિશુઓ એવા અનુભવો જાળવી રાખે છે
કે જે સ્વ આવિષ્કારને જાળવી રાખે છે. એટલે પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાત. દાખલા તરીકે કોઈ બાળક પિકનિકમાં ગયું હોય અને ત્યાં એને સરસ મજાનું એને મ્યુઝિયમ દેખાડવામાં આવે અને પછી એને બીજે દિવસે એના જે ઇતિહાસના સાહેબ છે એને એમ કે આપણે કાલે મ્યુઝિયમ જોવા ગયા હતા ને, તો એમાંથી તમને એના વિશે તમે નિબંધ લખો. તો એ સરસ મજાનો નિબંધ લખી આવે છે. તો એના એ શૈશવના સંસ્મરણો, એટલે કે એક પિકનિક દરમિયાન એને કયું જ્ઞાન મેળવ્યું, એને એનામાં કઈ વધારે સારી રીતે ક્રિએટિવિટી ઉત્પન્ન થઈ, અથવા તો એના એના આખા પિકનિકમાં બનેલી સારી ઘટનાઓને યાદ કરે છે. પિકનિકમાં એ માની લ્યો કે ટ્રેકિંગ કરતા કરતા પડી ગયો હોય ને પગ છોલાઈ ગયો હોય, તો એ યાદ નથી રાખતો, પરંતુ પિકનિકમાં કેવી મજા પડી હતી, કેવો સરસ આપણે નાસ્તો કર્યો હતો, કેવી સરસ મજાની હોટલ હતી, અથવા તો આપણે અંતે આપણો ગોલ એચીવ કર્યો, એટલે કે આપણે જે છે એ પર્વતારોહણ સારી રીતે પાર કરી શક્યા. તો નાનું અમથું એક પગમાં ઢીચણમાં જે છોલાણો હોય છે એ આપણે યાદ નથી કરતા, અથવા તો પિકનિકમાંથી પગ છોલાણો એ મમ્મીને નથી કહેતા, કારણ કે આપણે પગ છોલાણો એને યાદ કરવા જ નથી માંગતા. તો ટૂંકમાં તો જે બાળક છે એ કેવું હોય છે, તો કે સ્વ આવિષ્કારને જે વાત પ્રોત્સાહન પૂરું પાડી શકતી હોય એવી જ વાત એ યાદ રાખવા માગે છે. રોજર્સ માટે સ્વ આવિષ્કાર એ સૌથી વધુ મહત્વની પ્રેરણા છે, જે સમગ્ર વ્યક્તિત્વને અસર પહોંચાડે છે. પ્રાણીની મૂળભૂત વૃત્તિ સ્વ આવિષ્કારની, તેને જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની છે. વ્યક્તિ માટે વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ મહત્વનું છે. તેની આ બાબત એડલરના વિચારો સાથે મળતી આવે છે. આ ઉપરાંત સ્વના ખ્યાલ અંગે રોજર્સ અને એડલર ખૂબ જ સામ્યતા ધરાવે છે. જો વ્યક્તિ અમુક રીતે વિકસે તો તેનામાં યોગ્યતાની ભાવના વિકસે છે. માટે જ ફ્રોઈડ પણ બાલ્યાવસ્થાના અનુભવો છે એને ખૂબ મહત્વ આપે છે. બાળકની ઊંઘ પૂરી થવી જોઈએ, બાળકને યોગ્ય ખોરાક મળવો જોઈએ, જેમાંથી બાળકને પ્રોટીન અને વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે, ફાઈબર પણ મળી રહે એવો ખોરાક એને આપવામાં આવે. એ જ રીતે બાળકને સુંદર સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવામાં આવે. એ જ રીતે આજુબાજુના વડીલો કે વ્યક્તિઓ એવી ભાષાનો ઉપયોગ કરે જે ભાષા એ સારી રીતે શીખી શકે, સમજી શકે, જેનું અનુકરણ કરી શકે. એ જ રીતે એની જે કંઈ મૂળભૂત જરૂરિયાતોમાં જાતીય જરૂરિયાતો છે, તો શરૂઆતમાં જ્યારે વૃદ્ધિ કે વિકાસનો ક્રમ એટલો બધો વિકસિત હોતો નથી, જેમ કે બાળક 7 વર્ષનું હોય ત્યારે એને સેક્સ શું કહેવાય, જાતીય ઈચ્છા શું કહેવાય એની ખબર નથી હોતી. એટલે એનો અર્થ એવો નથી કે એનામાં જાતીય ઈચ્છા નથી. એ સ્તનપાન દ્વારા પણ પોતાની જાતીય ઈચ્છા છે એને તૃપ્ત કરતું હોય છે. એ જ રીતે એ મળ મૂત્ર વિસર્જન કરતું હોય બાળક, ત્યારે પણ એની સેક્સની જે વૃત્તિ છે એ સંતોષાતી હોય છે. ફ્રોઈડે મનોવિશ્લેષણવાદમાં આ જે બધી વિકાસની કક્ષાઓ છે, શારીરિક વૃદ્ધિની જે જુદી જુદી કક્ષાઓ છે એનું સરસ રીતે વર્ણન કરીને કીધું છે, કે જેમ કે ગુદાવસ્થા. તો ટૂંકમાં જ્યારે બાળક ટોયલેટ જાય છે
ત્યારે એ એકદમ એન્જોય કરે છે, એકદમ ખુશ થઈ જાય છે. એને એવું થાય છે કે મેં કંઈક સર્જન કર્યું, અથવા તો મેં કંઈક બહુ મોટું કામ કરી દીધું. અને સ્વાભાવિક છે કે જ્યારે આપણું પેટ સાફ થાય ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. તો એવી રીતે જ બાળકને પણ એ એ જાતીય અનુભવો, ભલે એના અંગ ઉપાંગ વિકસિત ના થયા હોય છતાં પણ એને એ મળ મૂત્ર વિસર્જનની પ્રક્રિયામાં એક જુદો જ આનંદ આવે છે, જેને ફ્રોઈડે સેક્સની સાથે સરખાવ્યું છે. જો કે બધા સાયકોલોજિસ્ટ એ આ ફ્રોઈડની વાતની સાથે સંમત નથી, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, પણ એ જ્યારે એની મૂળભૂત જરૂરિયાતો, ખોરાક મેળવવાની કે ઊંઘ મેળવવાની કે સેક્સ મેળવવાની એ સંતોષે છે, તો એક સુખ અથવા તો એક સ્વ આવિષ્કારની ભાવના એ સંતોષતો હોય છે. સ્વ આવિષ્કારની ભાવનામાં પ્રાથમિક જરૂરિયાતોને આપણે ડિલીટ કરી નાખવી જોઈએ, કારણ કે એ પૂરી રીતે એ જરૂરિયાતો જ્યારે, જેને આપણે ઈરણ કહીએ છીએ, એ ઈરણ સંતોષાઈ જાય એ પછી જ આપણી જે કંઈ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે, જેમ કે વાત્સલ્ય મેળવવાની, પ્રેમ મેળવવાની, હૂંફ મેળવવાની કે પ્રતિષ્ઠાની જરૂરિયાત, સમાજમાં એક મોભાભેર જીવન જીવવાની આપણી જરૂરિયાત, તો એ જે જરૂરિયાત છે એ જ્યારે ફૂલફિલ થાય છે ત્યારે આપણી સ્વ આવિષ્કારની ભાવના જે છે, સ્વ આવિષ્કારની જે ઈચ્છા કે આપણી જરૂરિયાતો છે, એ પણ સંતોષાતી હોય છે. રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતના મુખ્ય ઘટકોમાં નીચેનો સમાવેશ થાય છે. જુદા જુદા જે 3 મુદ્દાઓ છે એના વિશે આપણે વાત કરીશું. તો પહેલો છે અનુભવ ઘટના ક્ષેત્ર. બરોબર, જે તમે અનુભવોનું ભાથું મેળવો છો, જેના હિસાબે તમારા વ્યક્તિત્વનો યોગ્ય દિશામાં વિકાસ થાય છે, તો એવું ઘટનાનું ક્ષેત્ર. બીજું છે જીવ. જીવ એટલે ચેતના, જીવ એટલે પ્રાણ શક્તિ, જીવ એટલે જીજીવિષા, જીવ એટલે આત્મા. ત્રીજું છે સ્વ, સેલ્ફ રિયલાઇઝેશનની આખી આ વાત છે, જે આપણે વ્યક્તિગત ભિન્નતાના એક ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો એ પછી છે જીવ અને સ્વ વિશેની આંતરક્રિયા. જીવ અને સ્વ વિશેની આંતરક્રિયા, તો એના વિશે આપણે હવે આગળ વિગતે વાત કરીએ. એક્ઝામમાં પૂછી શકાય કે રોજર્સનો સ્વ સિદ્ધાંત વિગતે સમજાવો. તો કે દરેક વ્યક્તિને ઘટનાઓ અનુભવ થાય છે. દરેક વ્યક્તિના અનુભવનું ઘટના તંત્ર જુદું જુદું હોય છે. વ્યક્તિનું આ ખાનગી જગત છે. કેવું જગત છે? ખાનગી જગત છે, જેમાં જલ્દીથી કોઈ પ્રવેશી શકતું નથી. આ અનુભવો અને પ્રત્યક્ષીકરણો અચેતનની પશ્ચાત ભૂમિકામાં રહી શકે અથવા તો સાહચર્ય સાથે જોડાઈ ધ્યાન ખેંચે છે. આ રીતે તેઓ પ્રતીકમય બની રહે છે, જેમ કે આકૃતિ વિરુદ્ધ પશ્ચાત ભૂમિકાનો અનુભવ તમે ને હું કરીએ છીએ, જે સભાન સ્તરે કાર્યરત છે. ક્યારેક પશ્ચાત ભૂમિકા આકૃતિ બની જાય છે, અને ક્યારેક આકૃતિ જે છે એ પશ્ચાત ભૂમિકા પણ બની જતી હોય છે. અને એ આ આખી જે પ્રક્રિયા છે એને ધ્યાન વિચલનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. રોજર્સે ઈસવીસન 1951માં આ પ્રકારના પ્રયોગો કરેલા
કે દરેક વ્યક્તિ પોતાના અનુભવો જગતમાં કેન્દ્ર સ્થાને છે. આ સતત પરિવર્તન પામતું અનુભવનું ક્ષેત્ર છે, જેમાં બાહ્ય ઘટનાઓ જ નહીં પરંતુ આંતરિક ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. આમાંની કેટલીક ઘટનાઓનું સમાનતાથી પ્રત્યક્ષીકરણ થાય છે, જ્યારે કેટલાકનું થતું નથી. દરેક વ્યક્તિની માનસિક દુનિયા એનો વિશિષ્ટ અનુભવની પેદાશ હોય છે. જીવ તો કે છે કે જીવ શબ્દ સમગ્ર વ્યક્તિનો નિર્દેશ કરે છે. રોજર્સના મતે જીવમાં વ્યક્તિના વિચારો, વર્તનો અને શારીરિક અસ્તિત્વનો સમાવેશ થાય છે. જીવ એ વિવિધ રીતે કાર્યશીલ બને છે. જીવ અનુભવ ઘટના ક્ષેત્ર પ્રત્યે સંગઠિત બની પ્રતિક્રિયા આપે છે. તેથી પ્રેરણા સ્વ-સંવર્ધન અને સ્વ-વૃદ્ધિનું છે. બીજું છે જીવ પોતાના અનુભવોને સ્વના સંબંધમાં સંગઠિત કરે છે. ચેતના ટૂંકમાં, બરોબર? ચેતના પોતાના અનુભવોને સ્વના સંબંધોમાં સંગઠિત કરે છે. એ પછી છે જીવ એ સ્વખ્યાલ સાથે અસંગત અનુભવોના પ્રતીકોનો પણ સ્વીકાર કરે છે. જીવ સ્વ પ્રત્યેના પ્રત્યક્ષ સંબંધોની ગેરહાજરીમાં અનુભવોની ઉપેક્ષા કરે છે. જ્યાં સુધીને કોઈ વ્યક્તિ કે કોઈ બાળકને સારો કે ખરાબ અનુભવ થતો નથી, ત્યાં સુધી એ પરિસ્થિતિ, એ વિચારને એ જલ્દીથી સ્વીકારી શકતો નથી. જેમ કે ફ્રોઈડ પોતાના એક લેખમાં એવો ઉલ્લેખ કરે છે કે જે બાબત બાળકોને ના પાડવામાં આવે, એટલે કે જે બાબતનો તમે વડીલો નિષેધ કહો છો કે ભાઈ બગીચામાં પોતાના 3 બાળકો રમતા હતા ફ્રોઈડના, અને પછી ફ્રોઈડ અને એમના પત્ની સરસ મજાના ગાર્ડનમાં જઈને બેસી ગયા અને એ લોકો વાતોમાં ચડી ગયા અને 3 બાળકો આજુબાજુ રમતા હતા અને પછી અચાનક એ છોકરાઓ દેખાવાના ગાયબ થઈ ગયા. એટલે ફ્રોઈડ અને એમના પત્ની બાળકોને શોધવા માટે નીકળ્યા. લગભગ 15-20 મિનિટ એમને બાળકોને શોધ્યા, અવાજ પણ કર્યો, પણ એ બાળકો ક્યાંય મળ્યા નહીં. ત્યારે ફ્રોઈડ એમના પત્નીને પૂછે છે કે તે બાળકોને કંઈ સૂચના આપેલી? તો ફ્રોઈડના પત્ની કહે છે કે હા, મેં એમને કીધેલું કે બગીચામાં સામેની સાઈડ કૂવો છે ને ત્યાં તમે નહીં જતા. એટલે ફ્રોઈડ કે સારું, ચલો હવે આપણા બાળકો મળી ગયા. ટૂંકમાં તે એને ના પાડી હતી કે એ કૂવા પાસે નહીં જતા, એટલે 100% બાળકો એ કૂવા પાસે જ ગયા હશે, જેને કહેવાય છે કે નેગેટિવ સજેશન. જ્યારે તમે કોઈ વ્યક્તિને ભારરૂપ અથવા તો કમ્પલસરી અથવા તો એવા ટોનમાં કહો છો કે ત્યાં નથી જ જવાનું, ત્યારે અચૂક બાળકો જે છે, તમે ના પાડશો એ વાત, એ વસ્તુ બમણી દોહરાવશે. તો ઘણીવાર આપણે પોતે પણ એવા હોઈએ છીએ કે આપણને જે વાતનો નિષેધ હોય છે, દાખલા તરીકે ગુજરાતના ગાંધીમાં, એટલે ગુજરાત એ ગાંધીનું છે, તો ત્યાં દારૂબંધી છે. તો સૌથી વધારે દારૂ ક્યાં પીવાય છે? તો કે ગુજરાતમાં, જ્યાં સરસ મજાનું વાતાવરણ ઉત્પન્ન થયું. દાખલા તરીકે કાલે વરસાદ જેવું વાતાવરણ હતું, જેને કહેવાય કે ગુલાબી વાતાવરણ હતું. તો તરત જ અમુક જે પીવાના શોખીન લોકો છે એ રતનપુર બોર્ડર ઉપર જઈને ગોઠવાઈ જાય છે, અથવા તો ગ્રુપમાં બધા ભેગા થાય છે અને દારૂ પીવે છે. તો ટૂંકમાં કારણ કે ગુજરાતમાં મનાઈ છે. બની શકે કે ગુજરાતમાં મનાઈ ન હોય તો સ્વાભાવિક કે ભાઈ ઘર કી મુર્ગી દાલ બરાબર કહેવત છે કે ભાઈ તો પછી આપણને એનું બહુ આકર્ષણ રહેશે નહીં. એ જ રીતે તમે જુઓ તો
પઠાણ પિક્ચર જે છે, પઠાણ મૂવી, તો એનું કેટલું બધું નેગેટિવ બધી વાત બહાર આવી હતી કે ભાઈ આ તો હિન્દુ વિરોધી પ્રવૃત્તિ છે, અથવા તો પઠાણ પિક્ચરમાં જે દેખાડવામાં આવ્યું છે એ સત્ય નથી. તો આ નેગેટિવ પબ્લિસિટી કહેવાય. અથવા તો પઠાણ પિક્ચરમાં એવું તે શું છે કે સેન્સર બોર્ડે ફરીવાર જોઈને એમાંથી અમુક કટ કરી નાખ્યું, અથવા તો પઠાણ પિક્ચરમાં એવું તો શું ખોટું દેખાડવામાં આવ્યું છે, ચલો આપણે જઈને જોઈએ. તો આને નેગેટિવ સજેશન, નેગેટિવ પબ્લિસિટી કહેવાય. કે અત્યારે જે પબ્લિક છે એને તમે ના પાડો કે આ પિક્ચર, જો તમે સનાતન હિન્દુ ધર્મમાં માનતા હોય અથવા તો તમે મુસ્લિમને વખોડી કાઢતા હોય તો પઠાણ પિક્ચર ન જોવું જોઈએ. આવા આપણને વારંવાર વોટ્સએપ આવતા, અને તમે જુઓ કે અત્યારે છેલ્લા 2 દિવસથી એ પિક્ચર જોવા માટે લાખો ટોળાઓ ઉમટી પડ્યા છે. અથવા તો એ પિક્ચર જે છે સુપર હિટ ગયું. તો આની પાછળનું જે કારણ છે એ 50% નેગેટિવ પબ્લિસિટી પણ હોઈ શકે. આ પણ એક કમાવાનો એક નુસ્ખો છે, એક કિમિયો છે, એક પ્રયુક્તિ છે કે જે ઘણીવાર તમે આવું નેગેટિવ પબ્લિસિટી કરો તો વ્યક્તિને જે ના પાડો એ વધારે જોવા જાય, એવું બને. તો ટૂંકમાં જીવ અનુભવ ઘટના ક્ષેત્ર પ્રત્યે સંગઠિત બની પ્રતિક્રિયા આપે છે. તેથી પ્રેરણા સ્વ-સંવર્ધન અને સ્વવૃદ્ધિની છે. જીવ પોતાના અનુભવોને સ્વના સંબંધમાં સંગઠિત કરે છે. જીવ સ્વ સાથે અસંગત અનુભવોની પ્રતીકોનો સ્વીકાર કરે છે. એટલે કે જે પોતાના અનુભવો સાથે જે પ્રતીકો બંધ બેસતા નથી એને પોતાના સ્વ આવિષ્કારમાં આવવા દેતા નથી. જીવ એટલે કે ચેતના નથી આવવા દેતી. દાખલા તરીકે તમે ક્રિશ્ચન નથી તો તમે કન્ફેસ કરવા માટે ચર્ચમાં નહીં જાઓ, સ્વાભાવિક છે. અથવા તો તમે એ વલણથી ટેવાયેલા નથી, કન્ફેસ કરવાથી ટેવાયેલા નથી. હિન્દુમાં ક્યાંય આવું આવતું નથી કે તમે તમારા મૌલવી પાસે કે તમારા પૂજારી પાસે કોઈ તમારેથી ભૂલ થઈ ગઈ હોય કે પાપ થઈ ગયું હોય તો એ કન્ફેસ કરવાથી તમે તમારું ગિલ્ટી ફીલ ઓછું થાય, એવું ક્યાંય આપણા સનાતન ધર્મમાં નથી. એના માટે આપણે કંઈક મંત્ર બોલીએ છીએ, દેવી સમાપન સ્તોત્ર બોલીએ છીએ, અથવા તો 11 વાર હનુમાન ચાલીસા બોલી લઈએ છીએ અને હે ભગવાન મારી જે કંઈ ભૂલ હોય તું મને માફ કર, એવું ભગવાનને કહીએ છીએ. પરંતુ આપણે કોઈ પાદરી પાસે જઈને કન્ફેસ કરતા નથી. તો રસ્તામાં એ પાદરી મળે અથવા તો રસ્તામાં ચર્ચનું પેલું મંદિર આવે, ચર્ચ આવે ટૂંકમાં, તો ત્યાં આપણે પ્રાર્થના કરવા જતા નથી. અથવા તો જઈએ છીએ તો પણ એ ચર્ચને એક મ્યુઝિયમ તરીકે જોઈએ છીએ. એમાં આપણને કોઈ શ્રદ્ધા કે વિશ્વાસનો ભાવ બેસતો નથી. તો એ સ્વ આવિષ્કાર સ્વચેતનાથી એ બહાર રહેશે, કારણ કે આપણે એના પ્રતીકોને સ્વીકારી શકતા નથી. હવે એનાથી ઊંધું કે જીવ પ્રત્યેના પ્રત્યક્ષ સંબંધોની ગેરહાજરીમાં અનુભવોની ઉપેક્ષા કરીએ છીએ. અથવા તો એવા કોઈ ઘણીવાર એવું બને છે કે જ્યાં લોકો જાહેર ક્ષેત્રના કોઈ એવા સ્થળમાં પેશાબ કરતું હોય, ખાસ કરીને પુરુષો, સ્ત્રીઓ બહુ ઓછી રસ્તા વચ્ચે પેશાબ કરે, પણ પુરુષો તો ત્યાં જો એવું લખી દેવામાં આવે કે અહીંયા પેશાબ કરવો નહીં, તો 2 જણા વધારે પેશાબ કરવા આવશે, એવું બનશે. પરંતુ એ ભીત ઉપર જો હનુમાનજીની નો ફોટો દોરી દેવામાં આવે અથવા તો હનુમાનજીનો ફોટો ગુંદરથી લગાડી દેવામાં આવે એ ભીત ઉપર, જ્યાં બધા પેલા પેશાબ કરતા હતા, પછી કોઈ પેશાબ નહીં કરે. કારણ કે પછી એને પેશાબ કરતા
સંકોચ થશે, એને એમ થશે કે ભગવાન ઉપર મેં પેશાબ કર્યો. બરોબર? તો એ જે સ્વ વિશેનો ખ્યાલ છે, એ પ્રતીક છે. હનુમાનજીની મૂર્તિ કે હનુમાનજીનો ફોટો કે હનુમાનજીનું ડ્રોઈંગ એ કરી દેવામાં આવે, ગાંધીનું ડ્રોઈંગ કરી દેવામાં આવે, સરસ મજાનું કુદરતી સૌંદર્ય ત્યાં દોરી દેવામાં આવે, અથવા તો સ્વચ્છતા અભિયાનને લઈને કે તમે કેટલી ગંદકી ફેલાવો છો ને એ આ પ્રકૃતિને ભારરૂપ છો તમે, એવું કંઈક સરસ મજાનું સારી રીતે તમને કહેવામાં આવે તો એની એક અસર હોય છે. એ પ્રતીકની કંઈક અસર હોય છે. તો અને લોકો ત્યાં બાથરૂમ કરતા બંધ થઈ જાય છે. તો ટૂંકમાં ધાર્મિક ભાવનાને ઉશ્કેરીને એ જાહેર ક્ષેત્રમાં હનુમાનજીનો ફોટો ચોંટાડીને લોકો બાથરૂમ ન કરે, માત્ર એટલું જ તાત્પર્ય હોય છે. તો સ્વ, રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતોનો મહત્વનો ભાગ એ સ્વ છે. સ્વ જીવના અંગત અને આનુભવિક જગતનો પ્રતીક રૂપે થતો વિસ્તાર છે. સ્વનો વિકાસ પણ જાણવો જોઈએ. સ્વનો વિકાસ જીવની પર્યાવરણ સાથેની આંતરક્રિયાનું પરિણામ છે. જીવ અન્ય લોકોના મૂલ્યોને સુગ્રથિત કરે છે, પછી વિકૃત બનાવે છે. જે અનુભવો સ્વખ્યાલ સાથે સુસંગત હોય છે તે સુગ્રથિત છે. જ્યારે અસંગત અનુભવો ધમકીરૂપ બને છે ત્યારે સ્વ એ બંધિયાળ નથી. સ્વના કેટલાક આત્મલક્ષી લક્ષણો છે, જેમ કે હું છું, હું અને તેનું સ્વરૂપ, હું કરી શકું છું, હું ની શક્તિઓ, મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, હું ના મૂલ્યો, અહમના મૂલ્યો, હું મહાન બનવા માંગુ છું, હું ની અપેક્ષાઓ. બરાબર? એ રીતે જીવ અને સ્વ વિશેની આંતરક્રિયા. રોજર્સ માને છે કે જીવ અને સ્વ વચ્ચેની આંતરક્રિયા એ વર્તન નિયંત્રક પદ્ધતિ છે. વર્તનને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય એની એક પદ્ધતિ છે. આ બંને વચ્ચે સુમેળ હોય છે કે પછી વિરોધ હોય છે. જો સુમેળ હોય તો શું થાય અને જો વિરોધ હોય તો શું થાય એ પણ જાણવું જોઈએ. જીવ અને સ્વ સહકારમાં કાર્ય કરે તો જીવ અને સ્વ સાથે મળીને કામ કરે તો સ્વના ખ્યાલમાં સાતત્ય જળવાય છે, સુસમાયોજનનો વિકાસ થાય છે અને એક સરસ મજાનું સુગ્રથિત વ્યક્તિત્વનો વિકાસ થાય છે, જે સાધારણ વ્યક્તિ છે, જેમાં કોઈ વિકૃતિ જોવા મળતી નથી. વ્યક્તિના સ્વખ્યાલની સુસંગતતા અને એકરૂપતા વ્યક્તિના સમાયોજનમાં ખૂબ જ જરૂરી છે અને વ્યક્તિની સમાયોજનની કક્ષાઓ જે છે એ પણ વધી જાય છે. જીવ કેટલીક વખત આ બધી રીતોને ગ્રહણ કરે છે, જે મોટે ભાગે સ્વખ્યાલ સાથે સુસંગત હોય છે. રોજર્સ માને છે કે વર્તન પરિવર્તન માટે સ્વખ્યાલ પરિવર્તન ઉચિત પદ્ધતિ છે. જીવ અને સ્વ વિરોધમાં હોય તો, જીવ અને સ્વ સુસંગત હોય તો શું થાય તે જોયું આપણે. હવે જો જીવ અને સ્વ એટલે કે ચેતના અને તમારા પોતાના વિશેનો તમારો ખ્યાલ એકબીજાથી જો વિરોધ થાય તો વ્યક્તિમાં તણાવ ઊભો થાય છે, સંઘર્ષ ઊભો થાય છે. સ્વ એક બાજુ જાય અને જીવ બીજી બાજુ જાય. આમ જીવન વાસ્તવિક અનુભવ અને સ્વ બંને વચ્ચે કેટલીક વાર વિસંગતિ ઊભી થતી હોય છે. જો વ્યક્તિ વિસંગતિથી સભાન થાય
તો તેને પોતાની દિશા ચોક્કસ ન હોય તેવું લાગે છે. આનાથી અસલામતી અને ચિંતા ઊભી થાય છે. વ્યક્તિ સતત ટેન્શન કે ચિંતા અનુભવે છે. કોઈક વખતે આત્મ બચાવ પણ કહેવાનું તાત્પર્ય એમ છે કાર્લ રોજર્સનું કે જ્યારે તમારો જીવ અને સ્વ બંને અલગ અલગ દિશા તરફ જાય છે, જેને આપણે ઉપાદેય હેય સંઘર્ષ કહી શકીએ. દાખલા તરીકે એક બાજુ તમારે ઇગ્નુનું લેક્ચર જે છે એ ભણવું જ છે અને એ જ સમયે તમારે પઠાણ પિક્ચર પણ જોવું છે. ત્યારે 2 મિનિટ સંઘર્ષ થશે અને અંતે તમે બેમાંથી એક વસ્તુ છોડી શકશો. ઘણીવાર એક ગમતી ઘટના હોય છે અને એક ન ગમતી ઘટના હોય છે, ત્યારે સંઘર્ષ નથી થતો. પરંતુ જ્યારે 2 ન ગમતી ઘટનામાંથી એક ઘટનાનો ભોગ તમારે બનવું જ પડે છે. દાખલા તરીકે તમારે આપઘાત કરવો છે તો નક્કી, પરંતુ કેવી રીતે? બળી મરીને અગ્નિ સ્નાન કરવું છે કે પાણીમાં ડૂબીને મરવું છે? બંને ન ગમતી ઘટના છે. ન ગમતી ઘટનામાં એક જ્યારે ગમતી કે અગ્નિ સ્નાન કરવાનું તમે પસંદ કરો છો, ત્યારે પણ તમે તણાવ તો અનુભવો જ છો, ડિપ્રેશન તો અનુભવો જ છો, તમે વિકૃતિ તરફ આગળ તો વધી જ ગયેલા છો. એ જ રીતે 2 ગમતી ઘટનામાંથી કંઈ પણ એક જ મળશે તમને. કાં તમને ગુલાબજાંબુ ખાવા મળશે અને કાં તમારે આઈસ્ક્રીમ ખાવો પડશે. તમારે 2 ખાવું છે, પણ 2 મળવું શક્ય નથી. 2માંથી એક જ મળવું શક્ય છે. તો તમે ઘણીવાર આઈસ્ક્રીમ ખાઈને મનાવી લ્યો છો. પાછું તમારો જે જીવ છે એ ગુલાબજાંબુમાં તો હોય જ છે. તો આવી જ્યારે પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે પણ વ્યક્તિ જે છે એ તણાવ અનુભવે છે, સંઘર્ષ અનુભવે છે, વિકૃત ચિંતા અનુભવે છે. કંઈક છોડવું પડ્યું, ગમતી વસ્તુ છોડવી પડી, એની તાણ અનુભવે છે. પણ એ તાણ એ જે છે લોંગ ટાઈમ માટે નથી હોતી, 24 કલાક એને વસ્તુ નથી હોતી. તો ટૂંકમાં જીવ અને સ્વ વિરોધમાં હોય ત્યારે શું થાય? જીવ અને સ્વ જ્યારે બંને એકબીજાને સહાય કરતા હોય ત્યારે શું થાય? એકમાં જે છે એ વ્યક્તિત્વનું વિઘટન થાય છે, તો એકમાં જે છે એ વ્યક્તિત્વનું સંગઠન થાય છે. એકમાં જે છે એ વ્યક્તિત્વનો વિકાસ થાય છે, તો એકમાં જે છે એ વ્યક્તિત્વ જે છે એ વિકૃતિઓ તરફ આગળ વધે છે. વ્યક્તિમાં કુસમાયોજન જોવા મળે છે. વ્યક્તિ કુસમાયોજન આદરે છે, અથવા તો વારંવાર પોતાના અહમને બચાવવા માટે બચાવ પ્રયુક્તિઓ તરફ વળે છે અને એને આખું વિશ્વ છે એ દોષિત લાગે છે, પરંતુ પોતાની જાતનો, પોતાના સ્વનો એ વારંવાર બચાવ કરે રાખે છે. તો હવે સલાહકારની ભૂમિકા શું છે આ બધી પરિસ્થિતિમાં? તો જે સલાહકાર હોય એને આ કાર્લ રોજર્સની જે ટેકનિક છે, એના જે સિદ્ધાંતો છે એ સમજવા ખૂબ જ જરૂરી હોય છે. તો સલાહકારની ભૂમિકા સમગ્રતા લક્ષી છે. એણે આખા જે અસીલ એની પાસે આવેલો છે એના પૂર્ણ વ્યક્તિત્વની માહિતી મેળવવાની હોય છે, અથવા તો મેળવી લીધી હોય છે. સલાહકાર એવું પર્યાવરણ સર્જે છે કે જેમાં અસીલ પોતાની જાતનું અન્વેષણ કરવામાં મુક્તિ અનુભવે છે. આ પ્રકારનું વાતાવરણ સલાહકાર અસીલ સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાયુજ્ય સ્થાપન કરતી વખતે સલાહકાર અસીલના શાબ્દિક અને અશાબ્દિક વર્તનથી સભાન હોય છે.
સલાહકાર જે કોઈ સાંભળે છે અને જે કંઈ જુએ છે તેનું પ્રતિબિંબ પાડે છે. બ્રાટેલ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1986માં અસીલકાર બંનેમાંથી એક પણ જાત જાણીતા નથી, તે સલાહની બેઠકો તેમને ક્યાં લઈ જશે. આમ છતાં સલાહકાર અસીલમાં વિશ્વાસ મૂકે છે. સલાહકારનું કામ નિદર્શનને બદલે સુવિધા આપવાનું છે. અસીલ કેન્દ્રિત સલાહકારો મનોવૈજ્ઞાનિક કસોટીઓનો મર્યાદિત ઉપયોગ કરે છે. અસીલની વિનંતીથી જ કસોટી આપવામાં આવે છે. બને ત્યાં સુધી લેખિત સ્વરૂપની કસોટીઓ આપવાનું સલાહકાર જે છે એ ટાળે છે, કારણ કે અસીલને કોઈ એવી અસલામતી ન અનુભવવી જોઈએ કે ભાઈ મારી આગળથી કંઈક લેખિત લઈ લીધું અને હવે એનો ક્યાંક દુરુપયોગ થશે. બરોબર, જ્યારે અસીલ અને સલાહકાર વચ્ચે સાયુજ્ય સ્થાપન થઈ જાય છે ત્યાં સુધી સૌથી પહેલો ટાર્ગેટ એ હોય છે કે મૌખિક સ્વરૂપની વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવવો, નહીં કે કોઈ કસોટીઓ આપીને. અસીલ કેન્દ્રિત સલાહકારો મનોવૈજ્ઞાનિક કસોટીઓને એનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરે છે. અસીલની વિનંતીથી કસોટીઓ આપે. હા, અસીલ એવું ઈચ્છતો હોય કે ભાઈ મને તમે મારું પરસેપ્શન એટલે કે મારું મનોવલણ મારે જાણવું છે કે હું ક્યાં સાચી છું, ક્યાં ખોટી છું, હું સામાજિક છું કે નહીં, કે હું એન્ટી સોશિયલ છું વગેરે જાણવા માટે જ્યારે અસીલ કહે છે તો એ આપે છે. તો કહે છે કે સલાહકાર કસોટીના પ્રાપ્તાંક કરતા કસોટીના અર્થ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં શોર્ટ ટેકનિકનો વધારે ઉપયોગ થાય છે. હેરિંગ્સન ઈસવીસન 1984માં આ કસોટીઓના મુખ્યત્વે 3 પગથિયા છે. સૌથી પહેલા અસીલને 100 કાર્ડ આપવામાં આવે છે, જેમ કે હું બુદ્ધિશાળી છું. ત્યાર પછી અસીલના કાર્ડ્સ યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે, જેમાં સૌથી વધુ મનપસંદ કે સૌથી નાપસંદ એવી શ્રેણીઓ હોય છે. ત્યારબાદ અસીલ પોતે કેવો આદર્શ રૂપ બનવા માગે છે તે પ્રમાણે ગોઠવવામાં આવે છે. આ બે શોર્ટ વચ્ચે સહસંબંધ જોવા મળે છે. આ રીતે સલાહકારની ભૂમિકા ભજવવામાં આવે છે. તો પેલું છે ધ્યેય. તો વ્યક્તિ કેન્દ્રિત સલાહમાં વ્યક્તિ મહત્વના છે, નહીં કે સમસ્યા. બરોબર સમજો. વ્યક્તિ કેન્દ્રિત સલાહમાં વ્યક્તિ મહત્વનો છે કે નહીં, તેની સમસ્યા મહત્વની છે કે નહીં તેના વિશે રોજર્સે ઈસવીસન 1977માં જણાવે છે કે લોકોને પરિસ્થિતિ સાથે કઈ રીતે પહોંચી વળવું તે શીખવવાની જરૂર નથી. ખરેખર તો વ્યક્તિને પૂર્ણ રીતે કાર્ય કરતો વ્યક્તિ થવા માટે અસીલને મદદરૂપ થવાનું છે. આવા વ્યક્તિને બચાવ પ્રયુક્તિઓનો આશ્રય લેવાની જરૂર નથી. આવો વ્યક્તિ પરિસ્થિતિ અને વૃદ્ધિ માટે ઈચ્છા ધરાવે છે. આવો વ્યક્તિ નિખાલસ હોય છે, વિશ્વાસપાત્ર પણ હોય છે અને પોતાની જાતના અન્વેષણ અને મૂલ્યાંકનમાં વ્યસ્ત હોય છે. આ ઉપરાંત પૂર્ણ રીતે કામ કરતો વ્યક્તિ પોતાની તેમજ
બીજાની સ્વીકૃતિ મેળવે છે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધારે સારો બને છે. અંતમાં અસીલ પોતાના સ્ત્રોતો અને શક્તિઓને ઓળખી શકે, સુગ્રથિત કરી શકે અને ઉપયોગ કરી શકે તે માટે તેને મદદ કરવામાં આવે છે. એટલે ઘણીવાર એવું બને કે જે સલાહકાર છે એ અસીલની સમસ્યાઓ ઉપર બહુ ધ્યાન ન આપે, પરંતુ શેના ઉપર ધ્યાન આપે તો કે છે કે અસીલના સમગ્ર વ્યક્તિત્વ ઉપર, અસીલની સમગ્ર પરિસ્થિતિ ઉપર. એટલે એ પરિસ્થિતિ શું છે એનો જો અરીસો દેખાડવામાં આવે જે તે અસીલને, તો એ સમસ્યાને આપોઆપ જ ઉકેલી શકશે. તમારે એટલે કે સલાહકારને એ સમસ્યા જાણવાની જરૂર પણ નથી, એને કન્ફેસ કરાવવાની જરૂર પણ નથી. પતિ પત્ની વચ્ચેના સંબંધો બરોબર ચાલતા નથી એટલું જાણી લેવું જ જરૂરી છે. પછી એ સંબંધોમાં કઈ કઈ બાબત વિશે વધારે પડતા ઝઘડા થાય છે એ પણ અસીલે, જે સલાહકાર છે, એને ડિટેલ્સ કહેવાની જરૂર નથી, એને રિપીટ કરવાની જરૂર નથી, એ ખરાબ ઘટનાને યાદ કરવાની જરૂર નથી, એને છંછેડવાની જરૂર નથી, પરંતુ એ ઘટના બીજી વાર ન બને એના માટે શું કરવું એની જ માત્ર સલાહ આપવાની જરૂર છે. રોજર્સના મતે વ્યક્તિ કેન્દ્રિત સલાહમાં અસીલો વધારે વાસ્તવિક બને, વધારે આત્મવિશ્વાસુ બને, વધારે સ્વનિદર્શન કરે અને પોતાનું વિધાયક મૂલ્ય આંકતા શીખે. તેઓ પોતાના અનુભવથી દમિત ન થાય, પરંતુ પોતાની ભૂલનું સમજીને છોડવું, સમન કરે, વધારે પરિપક્વ બને, સામાજિક સમાયોજિત બને, મનોભારથી ઓછો અજંપો અનુભવે અને જલ્દીથી સાજા થઈ જાય. તેઓ તંદુરસ્ત, એટલે હિલિંગ જેને કહેવાય, હિલિંગ મેથડ શું છે, રેકી એ શું છે? કોઈ પણ જાતની પેટમાં દવા નાખ્યા વગર, કોઈ પણ જાતનો બામ ચોપડ્યા વગર, માત્ર હિલિંગથી જ તમને માથું મટી જાય, હિલિંગથી જ તમારી ચિંતા દૂર થઈ જાય. હિલિંગ એટલે પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિ. માત્ર તમે તમારી જાતને સ્વ સજેશન, સ્વ સૂચન આપીને જ, પ્રાર્થના દ્વારા તમારી ચિંતાને ઘટાડી શકો, તમારા વિચારો ઉપર નિયંત્રણ મેળવી શકો. દાખલા તરીકે, મને ચાલુ લેક્ચરે માથું દુખતું નથી, હવે મને મારું માથું એકદમ ઉતરી ગયું છે, હવે મારી એવી કોઈ ગંભીર સમસ્યા નથી, હવે હું રેગ્યુલર આજ પછી ઇગ્નોમાં આવીશ, હવે આજ પછી હું મારી જાતને મનોવિજ્ઞાન વિષય સાથે આગળ ઉપર વધારવા માણી ચૂકી છું, વગેરે સજેશન આપવા. અથવા તો હવે હું ચિંતા મુક્ત થઈ ગઈ છું, થઈ જઈશ નહીં, હવે હું ચિંતા મુક્ત થઈ ગઈ છું, હવે મારા ઉપર કોઈનું ઋણ નથી, હું મારી જાતે નિર્ણય લઈ ચૂકી છું. તો આવા સ્વ સજેશન આપવા માટે અસીલને સક્ષમ બનાવવો એ સલાહકારની એક આવડત છે. હવે આ ટેકનિક જે મેં તમને પહેલા બતાવી દીધી, અસીલ કેન્દ્રિત ટેકનિક ઘણા વર્ષોથી પ્રચલિત છે. હાર્ટ
ઈસવીસન 1970 કહે છે કે 3 સમયગાળા દર્શાવે, જેમ કે અનિર્દેશાત્મક પદ્ધતિનો સમય, અનિર્દેશાત્મક પદ્ધતિનો સમય, પ્રતિબિંબાત્મક પદ્ધતિ, રિફ્લેક્શન નો સમય, અને ત્રીજું છે પ્રયોગાત્મક સમય. હવે આ 3 વિશે આપણે થોડુંક જોઈએ. તો ઈસવીસન 1980 થી અસીલ કેન્દ્રિત સલાહકારોએ બીજી જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે, જેમાં લાગણી, વિચારો, મૂલ્યોનો મર્યાદિત સ્વપ્રગટીકરણ થતો જોવા મળે છે. એ જ રીતે અસીલો પોતાની જાત અને બીજાના સંબંધોમાં વૃદ્ધિ પામે છે. રોજર્સ માને છે કે અથળ સૂચન વિધાયક વ્યક્તિત્વ ફેરફાર સંબંધો સિવાય ઉદ્ભવી શકે નહીં. તેણે સલાહ સંબંધ માટે 6 પર્યાપ્ત પરિસ્થિતિ ગણાવી છે. એમાં પહેલી પરિસ્થિતિ છે કે 2 વ્યક્તિઓ અને મનોવૈજ્ઞાનિક સંપર્કમાં હોવા જોઈએ. બીજું છે સમગ્ર વ્યક્તિ અસીલ હોય છે, જે ચિંતાતુર અને સુભેદ્ય હોય છે, તે અસંવાદી અવસ્થામાં હોય છે. ત્રીજું છે બીજો વ્યક્તિ સલાહકાર સંવાદિત હોય છે અથવા તો સુગ્રથિત હોય છે. ચોથું છે સલાહકાર અસીલ માટે બિનશરતી વિધાયક આદર ધરાવે છે. પાંચમું છે સલાહકાર અસીલના આંતરિક સંદર્ભ માળખાનો પરાનુભૂતિયુક્ત સમજનો અનુભવ કરે છે અને આ અનુભવ અસીલને જણાવે છે. સલાહકારની પરાનુભૂતિમય સમજણ અને બિનશરતી આદરનું અસીલને પ્રત્યાયન થયું છે કે નહીં તેની ખાતરી કરાવે છે. આમ પ્રથમ શરત સિવાય અન્ય શરતો બધું કે કાંઈ પણ નહીંના પાયા પર અસ્તિત્વ ધરાવતી નથી. આ બધી ટેકનિક એ બીજા સલાહ અભિગમમાં સમાવિષ્ટ છે અને તાલીમના અભ્યાસક્રમના કાર્યક્રમમાં પણ આવરી લેવાય છે. તો આ થઈ કાર્લ રોજર્સની જે જુદી જુદી પદ્ધતિઓ છે એ. હવે એની મર્યાદા શું છે? તો કે છે કે આ અભિગમ પ્રાથમિક રીતે સલાહકારો માટે થોડીક સૂચનાઓ, અસીલ સાથેના સંબંધ સ્થાપવા એટલે કે સાયુજ્ય રેપો તથા પરિવર્તન માટે થોડીક સૂચનાઓ આપે છે, એમાં ઉપયોગી છે. આનાથી કારકૂવ કે ઝઘડા દ્વારા વધારે વિશિષ્ટ એવો ધ્યેય રજૂ કરવામાં આવ્યા છે, જે રોજર્સની ખામીને દૂર કરે છે. આમ છતાં વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંતને કેટલીક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં ન આવે તો તેવા પદ કે ટેકનિક તરીકે જોવામાં આવે છે. આ જે અભિગમ છે એ તેજસ્વી, આંતરસૂઝ અને સખત પરિશ્રમ યુક્ત ઉપયોગમાં એ લેવામાં આવે છે. એટલે કે સલાહકારની જે જવાબદારી છે એ આ કાર્લ રોજર્સના સ્વ સ્થાપનમાં વધારે અઘરી છે. એટલે કે ખૂબ જ આંતરસૂઝ માગી લે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે, જે એની ખૂબી જ એની ખામી બની જાય છે. આ અભિગમ નિદાન, અચેતન અને જન્મજાત જાતીય અને આક્રમક પ્રેરણાઓની અવગણના કરે છે. ટીકાકારો વિચારે છે કે આ અભિગમ વધુ પડતો આશાવાદી છે, કારણ કે જો અસીલ આટલું બધું સમજતો હોત, પોતાના ઝઘડા, પોતાની સમસ્યાઓ
અથવા તો પોતાની જાતે જ પોતાનું હિલિંગ કરી શકતો હોત કોઈ પણ દવા વગર, તો એ સલાહકાર પાસે કે મનોપચાર પાસે શા માટે આવત? આના માટે રોજર્સે સિદ્ધાંત સમર્થિત ઘણી માહિતી આપી છે. જોકે પાછળથી એ સિદ્ધાંતોમાં થોડો ઘણો ફેરફાર પણ થયેલો જોવા મળે છે, જેનું સલાહના મનોવિજ્ઞાનમાં એની આપણે આગળ ઉપરથી ચર્ચા કરીશું. એ પછી છે કે સલાહના જે સિદ્ધાંતો છે એમાં તો કે છે કે સલાહ સિદ્ધાંત સલાહકાર માટે એક એવું માળખું પૂરું પાડે છે કે જેના પર તેઓ અર્થમય રીતે કાર્ય કરી શકે. ટોલબર્ગ નામના સાયકોલોજિસ્ટે 1972માં એમનું જે મંતવ્ય છે એમાંથી જે મુદ્દાઓ ફલિત થાય છે, જે એની પાછળનું જે તત્વજ્ઞાન કે ધારણાઓ છે તે આ પ્રમાણે છે. શું છે ધારણા? તો કે પહેલી ધારણા આ છે કે અસીલનું સલાહ પૂર્વેનું સલાહ એક સહાયક પ્રક્રિયા તરીકેનું પ્રત્યક્ષીકરણ એ ખરેખર તેને કેટલાક પ્રમાણમાં સહાયરૂપ બનશે તેની સંબંધ ધરાવે છે, એટલે કે અનુભવોનું ભાથું. બીજું છે સલાહનું સ્થાન. અસીલની સલાહની યોગ્યતા અંગેના પ્રત્યક્ષીકરણમાં અને કેટલીક ઉત્સુકતાથી તેનો ઉપયોગ કરશે તેના પર પ્રભાવ પાડે છે. ત્રીજું છે સલાહકાર અને તે જે સેવા પૂરી પાડે છે એ મુખ્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. અસીલ તેનું પ્રત્યક્ષીકરણ પણ એ જ રીતે કરે છે. સલાહકાર અને અસીલ બંનેની સંસ્કૃતિમાં સમાનતા જેમ વધારે તેમ વધારે પ્રમાણમાં સલાહકાર અને અસીલનું પ્રત્યક્ષીકરણ સહાયરૂપ બની શકે છે. એ પછી ચોથું છે કયા પ્રકારના સંબંધ અસરકારક અને સવલતમય બની શકશે? તે અસીલના વિશિષ્ટ ગુણ લક્ષણો સાથે સંબંધ ધરાવે છે. તો ટૂંકમાં મુખ્ય જે બાબત છે એ સંસ્કૃતિના પ્રવાહના સંબંધોમાં જ જો ગર્ભિત શક્તિઓનો ઉપયોગ કરાય તો જ સ્વને ઓળખી શકાય છે. સ્વ એ જીવનની પ્રાપ્તિને વધારે અસરકારક રીતે સિદ્ધ કરી શકે છે. એ પછી છે અસીલ પોતાની જાતને શાબ્દિક તેમજ અશાબ્દિક તેમ બંને રીતે અભિવ્યક્ત કરી શકે છે, અને આ બંને પ્રકારનું એકીકરણ કોઈક અંશે અસીલની પેટા સાંસ્કૃતિક પશ્ચાત ભૂમિકાની અસર પમાડે છે. એટલે આમાં તો ઘણીવાર અઘરું પડી જાય એ રીતે કાર્લ રોજર્સ કે બંને જો અસીલની અને જે સલાહકાર છે એની બંનેની સંસ્કૃતિ, બંનેના રીત રિવાજો અથવા તો અમુક અંશે બંનેનું વાતાવરણ, ટૂંકમાં કે બંનેની પરિસ્થિતિ જો સમાન હોય તો જે અસીલ છે એ પોતાની સમસ્યા વધારે સારી રીતે ઉકેલી શકશે. પરંતુ આ એક એ સિદ્ધાંતની મર્યાદા છે, અને પર્સનલી હું આ વાતને વખોડી કાઢું છું. કારણ કે માની લ્યો કે કોઈ ક્રિશ્ચન સમાજની વ્યક્તિ, કોઈ મુસ્લિમ સમાજની વ્યક્તિ મારી પાસે
કાઉન્સલિંગ કરાવવા માટે આવે, મારી પાસે પોતાની સમસ્યાઓ લઈને આવે, તો શું હું એને માર્ગદર્શન પૂરું ન પાડી શકું? ના, એવું ના હોય. સરળ પડે, કારણ કે મને મારી જ્ઞાતિની, મને મારા સમાજની, મને મારી સંસ્કૃતિની વધારે સારી રીતે ખબર હોય છે. પણ એનો અર્થ એવો નથી કે જે કલ્ચરની મને ખબર ના હોય તો એનું નોલેજ મારે મેળવી લેવું પડે. હા, પરંતુ દરેક વખતે એ કલ્ચર અને એ સંસ્કૃતિ એટલી બધી એને મુખ્ય સ્થાન આપી દેવાની જરૂર નથી. બરોબર? હવે આ યુનિટ 2 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. યુનિટ 2 ના બધા જ ટોપિક થઈ ગયા. એટલે યુનિટ 1 અને યુનિટ 2 બંને અહીંયા આપણે પૂરું કરેલું જાહેર કરીએ છીએ. હવે આમાં તમને પૂછી શકાય કે મનોપચાર એટલે શું, સલાહકારની આચાર સંહિતા વિગતવાર ચર્ચા કરો, અથવા તો સલાહકારની તાલીમમાં કયા મહત્વના ઘટકો રજૂ કરી શકાય, તાલીમાર્થી કઈ રીતે 3 શ્રેણીઓ જોવે છે, અથવા તો સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા શું હોઈ શકે, સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત શું છે તે સમજાવો, અથવા તો રોજર્સના મતે સ્વ એટલે શું એ સમજાવો. ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં આ યુનિટ 2 માંથી પૂછી શકાય. ટૂંકા પ્રશ્નોની યાદી પણ છે આમાં, તો ટૂંકા પ્રશ્નો પણ આમાંથી પૂછી શકાય. દાખલા તરીકે નીચેનામાંથી કોના મતે મનોપચાર વ્યક્તિના લાંબા સમયના આવેગશીલ કુસમાયોજનને ઠીક કરે છે? તો પેલું છે ફસ્ટર, બીજું છે રોજર્સ, ત્રીજું છે ટોલબર્ગ, ચોથું છે એ અને બી. તો આનો સાચો જવાબ છે ટોલબર્ગ છે. તો ટૂંકમાં ટોલબર્ગે કુસમાયોજનને ઠીક કરી છે. બરોબર? તો આવા ટૂંકા પ્રશ્નો પણ હોઈ શકે. દાખલા તરીકે રોજર્સના સ્વ સિદ્ધાંતમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો કે છે કે અસીલના ધ્યેયોને એને બહુ મહત્વ આપ્યું નથી. હવે આપણે યુનિટ 3 શું ભણશું? આપણી આગળ સમય બહુ ઓછો છે. આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. વધુ આવતા અંગે નમસ્કાર.